العظيم حسبنا الله ونعم الوكيل نعم المولى ونعم النصير أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والصلاة والسلام على سيدنا ونبينا وطبيب نفوسنا أبي القاسم محمد وآله الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين صلى الله عليك يا مولاي يا أبا عبد الله صلى الله عليك يا ابن رسول الله روحي وجسمي والروح العالمين لك الفداء يا غريب ويا مظلوم ويا شهيد بأرض كربلاء ثم السلام عليكم يا أيها الحاضر ورحمة الله وبركاته يا
आयत की इब्तिदाई मंजिलों पर છે वला तुफसिदू फिल अर्द बाद इस्लाहिहा અને જો આ જમીન ઉપર સુધારા આવવા પછી ઇસ્લાહ આવવા પછી ફસાદ નહીં બપા કરજો વદઉહુ અલ્લાહને પુકારો याद करो इन्हें जिक्र करो इन्हें तस्बीह करो इन्हें दुआ करो केवी रीते તમે અલ્લાહને યાદ કરો કેવી રીતે પુકારો કે તમારા દિલની અંદર અઝાબનો ખોફ भी હોવી જોઈએ અને રહેમતની ઉમ્મીદ અથી તો અહીંયા જ હું રૂકી જાઉં છું હમણાં સિલસિલે કલામ ગઈકાલની મંઝિલમાં આ મંઝિલ સુધી પહોંચ્યો હતો ગઈકાલની મજલિસની અંદર કે આપણે મજલિસમાં શા માટે જઈ રહ્યા છીએ પહેલો રેસો તો સાંભળી લીધા સવારનો બીજો રેસો શા માટે હું મજલિસમાં આવી રહ્યો છું એમ હાસિલ કરવા નોલેજ હાસિલ કરવા મારી મારિફત અને કોન્ફિડન્સ વધી જાય વાકઈ એ તો બહુ જ વધારે જરૂરી છે એની કેટલી અહેમિયત છે આપણે ગઈકાલ સાંભળી લીધા છે ભાઈ અમુક વસ્તુ એવી છે કે આપણે એને સમાજ અને સોસાયટીની અંદર બિલકુલ એને પાલન નથી દેતા રસમ અને રિવાજ તરીકે લઈ લીધા છે પણ એ વસ્તુની બહુ જ જિન્નત બહુ જ અહેમિયત છે ઇસ્લામની નજરની અંદર દાખલા તરીકે મારો હર એક્ઝામ્પલ ફક્ત અહેસાસ દિલાવવા માટે અને મોસું અને વેગન ચાલી રહ્યો છે એની અહેમિયત જાહેર કરવા માટે છે શબે કદર 19મી માહ રમઝાન 21મી માહ રમઝાન 23મી માહ રમઝાન તમે મફાતી હુંચીના ઉઠાવી લો જે વાત કરી રહ્યો છો મળી જશે તમને અંદર शेख अब्बास भूमि खुदावंद आलम आलिम रसूल ने जन्नत में बुलंद किया दर्जो आता है जो आज शबे कदर आए આપણને પહેલી યાદી શું થાય છે આખો વર્ષ ઇંતજાર કરે છે શબે કદર આવે તો આપણે આમાન કરીએ કુરાનને માથા ઉપર રાખીએ સાથે મળીને દુઆ કરીએ સાથે મળીને જોશ અને કબીર પડીએ બરાબર છે કે નહીં શા માટે કારણ કે એ આમાનની બહુ જ તાસીર છે આમાનની બહુ જ અહેમિયત છે પણ એનાથી વધારે અહેમિયત વાળા આમલને આપણે બિલકુલ નજરઅંદાજ કરી મૂકીએ છીએ તમે એ જ મફાતે જીના ઉઠાવીને જોઈ લો શેખ અબ્બાસે ભૂમિ લખી રહ્યા છે કે શબે કદરની અંદર બી સૌથી ઉત્તમમાં ઉત્તમ આમલ સૌથી બહેતરમાં બહેતર આમલ સૌથી અફઝલમાં અફઝલ આમલ કોઈ હોય તો એની બહસ કરવું એની ડિસ્કશન કરવું मतलब के मकीर हुसैन ની અંદર આ એની ડિસ્કશન એની બહસ પૂરી થઈ રહી છે मतलब કે મકીર જે બને છે એની અહેમિયત તો શબે કદરના આમાલથી વધારે છે પણ આપણે બી તમે જો તો શબે કદરના આવી રહ્યા છે આમાલ આમાલ મકીર તો તે શરૂ નથી થઈ રહ્યા છે હાલાકે સૌથી વધારે એની ડિસ્કશન કોમની અંદર કોલેસ્ટ્રોલ બને કોમની અંદર એમ કરે કોમની અંદર જાત બોલતી જાય એની કેટલી અહેમિયત છે નહીં હું તમને બીજો એક્ઝામ્પલ આપું પણ બશર મારી આ મુદ્દો એ વખતે વધારે અહેસાસ થશે જ્યારે મારી પહેલી મજલિસ તમને યાદ હશે જે અદાદારી હુકમ કર્યો નમાઝે જુમા જેટલી બી નમાઝો છે તમે જોઈ લો એમાં હુકમ છે વર્ગ ઉપર તમે નમાઝ પઢો वर्ग ऊपर मस्जिद में આવી જાઓ અને તમે નમાઝને અદા કરો એક જ નમાઝ છે જે નમાઝની અંદર હાજરી આપવાનો હુકમ નથી એ છે નમાઝે જુમા કે જ્યારે તમને મુઅઝ્ઝિન બોલાવે નમાઝે જુમા માટે તો તમે દોડી જાઓ ભાઈ હું તમને સવાલ કરું છું નમાઝે જુમાની અંદર એ કઈ ખૂબી છે એ કઈ ખૂબી છે નમાઝે જુમાની અંદર કે બીજી નમાઝની અંદર તમે વખત ઉપર હાજરી આપી દેજો પણ જુમાની નમાઝમાં તમે દોડીને જાશો ખબરદાર એમાં તમે મોડા નથી થતા વખત ઉપર આવી જજો નમાઝે જુમાની હું બિલકુલ ટૂંકની અંદર જાઉં છું વખતથી કવિના દિવસોના કવિના કારણે ફક્ત ખુલાસો
નમાઝે જુમાની પૂરી ખૂબી હોય તો એના ખુતબાની અંદર કે જે 2 રકાતની જગ્યા લેવી છે, ખુતબાની અંદર જે લોકો ખુતબા પડી રહ્યા છે, મરહૂમ ઇમામ ખુમૈની ખુદાવંદ આલમ આલિમે વજૂદ ને જન્નતમાં બુલંદ દરજ્જો અતા કરે, ફરમાવે છે કે અગર નમાઝે જુમા માટે 3 થી 4 પેશ નમાઝ હાજરી આપીએ, 3 થી 4 આલિમે દીન મોજૂદ હોય તો નમાઝે જુમા એ આલિમે દીન પડાવે કે જે આલિમે દીન એની પાસે મુસલમાનોનો પ્રોબ્લેમ સૌથી વધારે જાણતો હોય, કોને સાથ રાખતો હોય અને બહેતરીન તરીકેથી એનું સોલ્યુશન બતાવી શકતો હોય. નમાઝે જુમાની શા માટે ખુતબાની અહેમિયત છે? કારણ કે ખુતબાની અંદર તાકીદ છે મુસલમાનોમાં શું પ્રોબ્લેમ છે. તમે જે જમાતની અંદર રહી રહ્યા છો, જે સમાજની અંદર જિંદગી વિતાવો છો, જે સોસાયટીમાં તમે રહી રહ્યા છો, એ સમાજ સોસાયટી જમાતના પ્રોબ્લેમ શું છે અને એ પ્રોબ્લેમના સોલ્યુશન શું છે એ તમે બતાવો ખુતબાની અંદર. મતલબ શું થઈ ગયો? જે નમાઝની અંદર ફક્ત અલ્લાહને યાદ કરવાનું હોય એ નમાઝની અંદર તમે વખત ઉપર આવી જશો, પણ જે નમાઝની અંદર મુસલમાનોનો પ્રોબ્લેમનો સોલ્યુશન બતાવવામાં આવે એ નમાઝમાં તમે વખત ઉપર આવી નહીં જશો, દોડતા દોડતા આવશો. મતલબ મને કહેવા દો, મજલિસે હુસૈનની એ અહેમિયત છે, ફક્ત આવતા નહીં, દોડતા દોડતા આવી જશો. मजलिस हुसैन आओ जी जना आगे तो जुमेरात है, जुमेरात है किससे लाने दिन जुमेरात है, जुमेरात ना हो अंबियाओं की रूहों करबला कैसे इमाम हुसैन की ज़ियारत होती. रिवायत को उठा लो, 1,24,000 अंबियाओं की रूहों करबला कैसे और हमारे कराम जे नजर वगैरह जुदी जुदी जगह पर रहे थे, जे तालिबान इल्म છે એ લોકો जुमेरात ज़ियारत इमाम हुसैन अलैहिस्सलाम માટે કરબલા આવે છે. આપણી કરબલા ક્યાં છે? આપણે તો ત્યાં જઈ નથી શકતા जुमेरातની અંદર, તો આપણી કરબલા આ ઇમામ બારગાહ છે. આ ઇમામ બારગાહ છે જ્યાં માં ફાતિમા ઝહરાની રૂહ આવે છે, જે ઈમાન વાળો ઇમામ હુસૈન अलैहिस्सलामના નામથી નિસ્બત છે. પણ આજે જમાનો જેટલો આગળ વહી ગયો છે, आपको एक मनी को साथ भी आगे रहे हो एक दुख जरूर हमेशा मेंबर ऊपर रहू છું. अफसोस की बात ई થાય છે, દિલ ભરે છે. અગાઉના જમાનામાં ઇલ્મ અને મારિફત ઓછો હતો પણ ખુલૂસ વધારે હતો. આજના જમાનાની અંદર ખુલૂસ ઇલ્મ અને મારિફત વધારે આવી ગયો છે તો ખુલૂસ ઓછો થઈ ગયો છે. ઇમામ બારગાહની બધું જોઈ તો કેટલા દૂર ખસેતા જાય છે અને બચાવનો યા અલ્લાહ શું અસર થશે એમ લાગે છે. 10-15 વર્ષની અંદર તો પછી ઇમામ વાળો વખત 12 દિવસમાં ખુલવાનું છે. જો આપણે ધ્યાન નથી દીધા હાલાતની તો એ હાલત પહોંચવાની છે. હજી જના ફોપાય થશે, બસ તમે કાંઈ કહે ફોપાય થશે, એ લાગે છે કે અમે એક્સરસાઇઝ સિવાય બીજું કંઈ કરતા જ નથી. અચ્છા શું એક્સરસાઇઝ કરે છે? જના અમે ભલે ને ઇમામ બારગાહમાં મજલિસમાં નથી આવતા, આજનો જમાનો ખબર છે ને કેટલો તરક્કી આપણા જમાનો છે. હા, तरक्कीનો જમાના નથી. ઇમામ બારગાહને શું લાગે વળગે તો કે જનાબ અમે અમારા ઘરે વિડીયો કેસેટની અંદર સીડીઓ ઉપર મજલિસો સાંભળી રહ્યા છે, તમારાથી બહેતરીન ખતીબ અને મૌલાના બની રહ્યા છે. હા દાખો એના માટે ઇમામ બારગાહમાં ના આવવું જોઈએ. અરે ના બી આવે તો હોય લખો દે. ઇમામ બારગાહનો મકસદ તો પૂરો થાય છે ને, ઠીક વાત છે. પછી તું કે જનાબ હવે અમે આ ઘરની અંદર વિડીયો કેસેટમાં મજલિસ જોઈએ, સવાલ મળે છે કે નથી મળતો? હા બિલકુલ સવાલ મળે છે. નથી બોલો બોલો ધીરે ભલા કાઢો તો પછી અમે જવાબ દેવામાં મજા આવશે. તો કે ઇમામના નામ વાજિબ છે? ના બિલકુલ વાજિબ નથી. અમે ઇમામના બની આવે તો ગુનેગાર થાશો? ના બિલકુલ ગુનેગાર નહીં થાય. તો હવે જુમેરાતના કે બીજા દિવસે અમે ઘરે બેસીને વિડીયોમાં કેટલી મજલિસ જોઈએ અને ઇમામોમાં ના આવે ઉભે પ્રોબ્લેમ એ તમારી મજલિસ ના જાય લોકો અમારી સામે આવે. હા બીજા બિલકુલ દુરુસ્ત વાત છે, તમારી વાત બિલકુલ દુરુસ્ત છે. પણ હું શું કહું છું કે એ જ માનતા
માસૂમી ઇસ્લામની સામે બી વાપરવું જોઈએ, ઇન્સાફ કરવું જોઈએ. ભાઈ, કોઈ શરીયતનો એવો મસલો છે કે નમાઝે જનાઝા ઇમામ વાળામાં પઢવામાં આવે? ન તો જમાતનો કાયદો છે, ન કાઉન્સિલનો કાયદો છે, ન મઝહબનો કોઈ એવો મસલો છે કે નમાઝે જનાઝા ઇમામ વાળામાં પઢવામાં આવે. પણ આપણા ઘરે મોત થઈ જાય છે તો જનાઝાને ગુસ્લ ઘરે શા માટે નથી દેતા? નમાઝે જનાઝા ઘરે શા માટે નથી પડતા? અને ઇમામ વાળાની અંદર આવી રહ્યા છો શા માટે? અને જનાઝો આવે તો અમારી મૈયત જે છે ને, અમારો રિશ્તેદાર બહુ હુસૈનનો અસરદાર હતો, એ જગામાંથી પસાર કરો જ્યાં દરિયે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ. શા માટે વાજિબ છે ઘરે નમાઝે જનાઝા પઢાય? તમારા ઘરે ગુસ્લ દેવામાં આવે. ગલી જુના ઇમામ બારગાહ એ જગા છે જ્યાં મા ફાતિમાની રૂહ આવી રહી છે, જ્યાં ઇમામે ઝમાના આવી રહ્યા છે. અજીબની વાત છે, જ્યાં સુધી જીવતા રહ્યા પોતે ના આવ્યો કારણ કે વાજિબ ના હતો, મરી ગયા તો તમન્ના કરે છે કે ઇમામ બારગાહથી જન્મ થશે. આ ઇન્સાફ કેવા છે આપણે આલે મોહમ્મદ સાથે? વિવાહનો મોકો આવે છે, ન તો કોઈ કાઉન્સિલનો કાયદો છે, હોદ્દેદારો બેઠા થયેલા મને મારી ભૂલ થતી હોય તો મને કહે, ન તો કાઉન્સિલનો કોઈ કાયદો છે, ન જમાતનો કોઈ કાયદો છે, ન કોઈ એવો મસાયલ છે કે નિકાહ તો ઇમામ બારગાહમાં કરવામાં આવે, એ પણ મગીઝે હુસૈન પછી પડવામાં આવે. તો તમારા ઘરે નિકાહ કરી ગયો ને, શા માટે ઇમામ બારગાહમાં નિકાહ કરો છો? અહીં જના અમારા ઘરનો દીકરો દુલ્હા બનીને નીકળે તો અદાખાને હુસૈનથી નીકળે, અદાખાને હુસૈનથી નીકળે. અને પછી મજલિસમાં આવવાનું કાંઈ વાજિબ તો નથી, તો અહીંયા વાજિબ થઈ ગયો. આને કહેવાય છે સ્વાર્થી લાભ, આને કહેવાય છે મતલબી. સ્વાર્થી લાભ, ખુદગર. એને માસૂમી અલૈહિસ્સલામ અમને એ જ વખતે યાદ આવે છે જ્યારે છે ને અમને અમારો સ્વાર્થ કે મતલબ નીકાળવું છે. અરે આલે મોહમ્મદની સાથે ઇન્સાફ કરો. અરે જુમેરાતની મજલિસ, યા ખુદા, જુમેરાતના અંબિયાઓ કરબલા જઈ રહ્યા છે તો રહેમતના વડાયેલા ઇમામ બારગાહમાં આવી રહ્યા છે. મા ફાતિમાની રૂહ પુરુષો લેવા આવી રહી છે. અને ઇમામ ઝમાના આવી રહી છે. ભલે છે મોલાના મજલિસ પડી રહ્યો છે, અમારા ઈલમાં વધારો નથી થતો, પણ મા ફાતિમાની દુઆ તો મળી રહી છે. ભાઈ, મા ફાતિમાની દુઆ જેવી કોઈ કિંમતી શય છે? સલાત મોહમ્મદ વાલે મોહમ્મદ હંમેશા કહું છું, કોઈ બી એતરાજ હોય, અને એતરાજથી નથી ગભરાતા, સામે એતરાજ કરો તાકે આપણે ખુલાસો દઈ શકીએ. પછવાડે સાદા જૈન મોમિનોની સામે એતરાજ નહીં ફેલાવો કે પછી બીજા માણસો વચોતાની અંદર શિકાર થઈ જાય. એમ નહીં કરો. અને એતરાજ કરો તો એવો એતરાજ હોવું જોઈએ કે પછી જવાબ સાંભળવાની બી શક્તિ હોય. એવો સવાલ ન કરવામાં આવે કે જેનો જવાબ દેવામાં આવે તો પછી તલવાર પર મોહમ્મદ વાલ. જવાબ આપે તો ખરાબ લાગી નહીં. તમે આટલો જ વિચાર કરી લ્યો કે કોમની અંદર દિવસે દિવસે એ બીવી ફેલાતી જાય છે. દિવસે દિવસે આપણી કોમ અદાખાને હુસૈનથી દૂર હટતી જાય છે. એનો એટલો ખરાબ થતો જાય છે. આપણને ધ્યાન દેવાનું છે આપણી જબાનથી, આપણી વાતોથી, આપણી હરકતોથી કોમની અંદર બિલકુલ બેદિલી ના આવવી જોઈએ, ખુલૂસની અંદર ઠોકર ના આવવી જોઈએ. તો સિલસિલે કલામ એકા ક્યાં પહોંચ્યો હતો? મજલિસમાં આવવાનો મકસદ એક છે ઇલ્મ હાસિલ કરવું, બહુ જ જરૂરી છે. સરકાર, મારા મૌલા, મારા આકા, મારા સરદાર, સરકાર ઇમામે જાફર સાદિક અલૈહિસ્સલામ સામે રાખી અને આ હદીસને સાંભળશું તો અહેસાસ સાથે ઇમામ અલૈહિસ્સલામ કહે છે કે જે બી માણસ ઇલ્મ હાસિલ કરવા વગર, નોલેજ હાસિલ કરવા વગર, કોલેજમાં હાસિલ કરવા વગર બસ અમલ કરતો
કે જ્યારે 40 વર્ષની ઉંમર થઈ એ ખબર પડી એ પણ નસીબદાર કે આપણા અમલ બાકી થઈ ગયા છે આ ગલતીઓ ના કારણે તો તોબા કરીને પાછા બધા અમલ ભરીએ એ પણ ખબર ના પડી અલ્લાહની બારગાહમાં ગયા તો ઇસ્લામી ઉસૂલ છે યાદ રહે ઇસ્લામની અંદર ભૂલ માફ છે પણ જહાલત માફ નથી એક માણસ જે ઇલ્મ હાસિલ કર્યો છે એક માણસ મસાઇલ ફિક્હ શીખો છે સહી માનીમાં કિરાત શીખો છે પછી ખુદાના ખાસ્તા એનાથી ક્યાંક ભૂલ થઈ બી ગઈ તો ઇન્સાન માત્ર ભૂલનો પાત્ર અલ્લાહ એવા માણસને માફ કરવા વાળો જરૂર રહ્યું છે ભૂલ થઈ ગઈ જાન મુશ્કેલીને નથી કરી દીધો હા એના માટે તફસીલ મુસાઇલમાંથી તમને જોવું હોય તો તમે જોઈ લો તમને આગળનો મસલો મળશે કે એક માણસ કિરાત શીખો છે એમને સવારે નથી ગયો શીખો છે એનો મતલબ એમ નહીં કે ગુજરાતીમાં ગવ ગણેશ નો ગ કે ગણેશ ગણેશ નથી આપણી અંદર ગણેશ છે પરિવાર આ તો કેટલા આ કેટલો ટાઈમ છે હું પણ યાદ કરી રહ્યો છું પણ હજી સુધી આ ગણેશ નહીં કરતા નથી આવડતું એ જ ગવ ગવ ચાલી રહ્યો છે એ સુબી ચાલી રહ્યો છે આ મરવા પછી ઊંઘું ફરી જવાનું છે ખબર પડી ગઈ તો તોબા કરીને ભૂલ સુધારીએ તો આવા ફરમાવે છે જે બી માણસ કિરાત ના મસાઇલ શીખો છે મતલબ સમજાવવા માટે એક્ઝામ્પલ કિરાત શીખો છે સહી માનીમાં યાદ બી કર્યો છે અને એને ખબર છે મારી કિરાત બિલકુલ દુરુસ્ત છે પછી અમુક વર્ષ પછી એને ખબર પડી અસ્તગફિરુલ્લાહ મારી કિરાતની અંદર આ ભૂલ ખાતી એ ભૂલ માફ છે તફસીલ મસાઇલ ખાલી માફ છે શા માટે માફ છે કારણ કે સવારે નથી કીધો એ એવો માણસ નથી કે કેટલો મસલા કસૂર રહી છે અમલ કરવાની જરૂર નથી ટીવી જોવાનો વખત છે ઘુમા ફીરવાનો વખત છે મસાઇલ की बस मौलवियों की बातें थी तो एवो मानस નથી पर जे मानस मसाइल નથી सीखो किरात નથી सीखो પછી ભલે 60 વર્ષની ઉંમરમાં ખબર પડી આ ભૂલ થતી હતી અને ભૂલના કારણે મારી નમાઝ બાકી થતી હતી એને બધી નમાઝો કરતા પડવાની છે નમાઝોની અંદર જે ભૂલ થાય છે એ જ આપણી છે એ છે ખાસ કરીને કિરાતની અંદર જેની અંદર માની બદલી જાય છે જો બિલકુલ માની બદલી જાય છે તો નમાઝ છૂટી ગઈ માની નથી બદલતી તો એની અંદર કરાહત આવે છે સવાલ ઓછા થઈ જશે સવાલે પણ નમાઝ નથી જતી પણ હવે મારાથી કઈ ભૂલ થઈ છે કેમ કરતા મને ખબર પડે એના માટે રસૂલે ખુદાનો એક ફરમાન છે કે એક આફિલ ઇન્સાન એક અકલ વાળો ઇન્સાન જે ઇલ્મ હાસિલ કર્યો છે નોલેજ હાસિલ કર્યો છે કોનેસાન હાસિલ કર્યો છે એનું શું જાહિલોની ઇબાદતથી બહેતર છે એક જાહિલે મસલો ઇન્સાન આખી રાત નમાઝ પડતો રહે એના કરતા એક આલિમ ઇન્સાન રાતનો સૂતો રહ્યો નમાઝ પઢીને આનું શું કોઈ ઇબાદત કરતા બહેતર છે તાજુબ નહીં કરતા કેર કરતા બની શકે છે કારણ કે આ આલિમ ઇન્સાન ભલે મુસ્તાહબાત અદા નથી કર્યો એ મુસ્તાહબાત અદા નથી કર્યો તેને કોઈ શ્રદ્ધા નથી બનવાની અને સુઈ રહ્યો છે અલ્લાહના કાયદા કાનૂન પ્રમાણે તો એની નિંદરની ઇબાદત એ ખુદામાં શામિલ થાય છે પણ જાહિલ ઇન્સાન પણ જોઈ કારણ કે એ મસાઇલ નથી શીખો લાંબી લાંબી ઇબાદતો કરી રહ્યો છે રસમ રિવાજની અને ભૂલ ઉપર ભૂલ કરી રહ્યો છે ગલતી ઉપર ગલતી કરી રહ્યો છે હું આ એક વસ્તુને વારે વાર દોહરાવું છું અઝીઝાને મોહતરમ હવે હું આ મસાઇલ તરફ નથી આવવાનું મને આગળ જવાનું છે એના માટે હાથ જોડીને કહું છું ખુદાના વાસ્તે મસાઇલ ફિક્રમાં જરૂર અહેમિયત દેવામાં આવે કારણ કે આપણી દુનિયાની આખિરત સુધરી જાય અઝીઝાને મોહતરમ કેવી કેવી ગલતીઓ પોતાની અંદર થઈ રહી છે ઘણા ખરા વાક્યા છે અહેસાસ દિલાવવા માટે એક જ વાક્યો અને પછી અસલ મુદ્દી તરફ જવાનું આ વાક્યો હું કાર્યમાં જ્યારે મેં હિન્દુસ્તાન કરેલો 96માં પહેલી વખતે મારા અત્યાર આવ્યો હતો તો કાનાની મસ્જિદની અંદર આ વાક્યો બયાન કર્યો હતો કદાચ તમે મારી વિડીયો કેસેટ સાથે રહો તો તમને યાદ આવી જશે ના તો
saying. અલ્લાહ એને જન્નતમાં બુલંદથી બુલંદ દરજ્જો આપે. આ મોલાના કદી કરતાની વાત નથી કરતો. આ મૌજૂદ થઈ ગયા છે મોલાના સાબિત હુસૈન. એમની જિંદગીની અંદર એનો દસ્તુર હતો. જ્યારે નિકાહ કરતા હતા તો પેલા એ જવાનને પૂછી લેતા હતા, જવાન ગુસ્લે જનામત કરતા તમને આવે છે? જાહેર વાત છે કે તમે એક જવાન સામે નિકાહ કરવા માટે છે. જવાનના હોદ્દેદારો બેઠા છે, બીજા ઓલમા બેઠા છે, મામતર બેઠા છે, બધા માણસો સાંભળે છે. એની સામે સવાલ કરી લો. એક અજીબની વાત છે. આ કેવો સવાલ છે? અને એક પેલે કહેતા હોય તો ઠીક છે, આપણે કહી શકીએ કે ભાઈ મોલાના સાહેબ છે, મશ્કરી કરતા આપણે દોસ્તો મિત્રો હશે. પણ જ્યારે નિકાહ કરે છે પેલા એ સવાલ કરી રહ્યા છે. અને કોઈ માણસ હિંમત નથી કરતો. એક આલીમે દીનનો આક્ષેપ છે, કાંઈ તો હિંમત હશે ને શા માટે પૂછી રહ્યો છે? એક દિવસે ક્યારે કોઈ હિંમત કરીને પૂછી લીધો એક આલીમે દીને કે મોલાના સાહેબ આ વસ્તુ સમજમાં નથી આવી તમારી, આ હિંમત શું છે? શા માટે તમે હર જવાનને નિકાહ કરવા પહેલા તમે આ સવાલ કરી રહ્યો છો? તો એ કે મારી જિંદગીની અંદર એવો વાક્યો પસાર થયો છે જેના થકી મને એવો ઘાટ આવ્યો છે કે હવે હું હંમેશા સવાલ કરું છું. કયો વાક્યો? તો ત્યારે મોલાના મહબૂબ કહેતા હતા કે મારો એક દોસ્ત ઈ પણ બુઝુર્ગ 55-60 વર્ષનો હશે, એટલો પાકો નમાઝી, હંમેશા નમાઝ જમાતની અંદર વખત ઉપર હોય. સુબહની નમાઝ મસ્જિદમાં, ઝોહર અસરની નમાઝ મસ્જિદમાં, મગરિબ ઈશાની નમાઝ મસ્જિદમાં, ગરમીનો જમાનો હોય કે ઠંડીનો જમાનો હોય, તડકો પડતો હોય કે વરસાદ પડતી હોય, એ મોર્નિંગ આવતો હોય તો મસ્જિદમાં નમાઝ જમાત હોય. અને એના ઘરે એના દીકરાઓ બી પહેરેલા, બહુ બી છે, પોતાઓ બી ઘરની અંદર છે. એક દિવસે એના એક જવાન દીકરાને નિકાહ કરવાનો વખત થયો તો મશ્કરીની અંદર મશ્કરી કરતા કરતા મોલાના કહે છે કે હું જવાનને સવાલ કર્યો, બેટા નિકાહ કરવામાં તો આવી ગયો છો, પણ ગુસ્લે જનાઝત કરતા બી જાણે છે તું? ताजुबी नामत के मौलाना साहब जी ये दूसरे जनाजत कौन सी दुआ है? कई दुआओं नाम से तो मौलाना ने अंदर बात हमें की मशकरी करे, वो मशकरी के और एक मशकरी कर दो तो कहते बेटा समझी गया ने ये तो तुम्हें जानता सुने तो यही मौलाना साहब तो मैं सीरियस बात करूं अल्लाह होने नहीं खबर दूसरे जनाजत के दुआ नाम से तो कि बेटा ये दूसरे दूसरों समय जो वाकई तो दूसरे ने दुआ करने जो છો કે હા મૌલાના સાહેબ મને આ દુઆ કરવા દો. મૌલાના સાહેબને ગુસ્સો આવી ગયો અને એના બાપાને બોલાવે છે, અરે ભાઈ જરા આવો તમે કેવા મારા દોસ્તારો છો, 3 વખતે નમાઝ જમાત મસ્જિદમાં પઢવા વાળા, તમે તમારા જવાન દીકરો એના નિકાહ કરવા માટે તમે લઈ આવ્યો છો, એને તમે હજી સુધી નથી શીખાયા કે ગુસ્લે જનાવર કેને કહેવાય? તો કે મૌલાના સાહેબ ગુસ્લે જનાવર કઈ દુઆ ન કરવી. तो आप हमें भी कहते वाकई તમને નથી ખબર મુસ્લિમ જનાવર નથી ક્યું? તો કે વલ્લાહ મૌલાના સાહેબ મને નથી ખબર મુસ્લિમ જનાવર કઈ દુઆનું નામ છે. તો કે વિચાર કરો આ બુઝુર્ગ જેની ઉંમર 55 વર્ષની થઈ ગઈ, આખી નમાઝો પડી રહ્યો છે જમાતની સાથે, ઘરની અંદર પોતરા આવી ચૂક્યા છે, મુસ્લિમ જનાવર શું છે ખબર નથી અને નમાઝો ઉપર નમાઝો. આ તો ભૂલ ખબર પડી એવી કેટલી ભૂલો આપણા સમાજ અને સોસાયટીની અંદર થઈ રહી છે અને ખબર નથી. ચલો આપણા સમાજની અંદર જાય અહીંયા ભૂલો થાય છે કે નથી થતી મને ખબર નથી, પણ આજે હું ચાહું છું આપણે એકાદી મજલિસથી જે બયાન ચાલ્યો છે એ મુકમ્મલ કરી નાખો. સમાજની અંદર આપણે મર્દો માટે તો ગરીબ જ છે કે જે આલીમે દીન હોય છે, નમાઝે મગરિબ પછી મકાઈ એક બયાન કરી દીધા, પણ ઓરતો બિચારી કોઈ પ્રોગ્રામ મકાઈ ફીરતો નથી, કોઈ નહીં. મર્દો લોકો બી મસ્જિદમાં આવશે, ગપાટા મારશે, ઘરે ચાલ્યા ગયા, એમ બી નહીં પોતાની ગપાટી ચાલ્યા અને કીધા આજે મોલાના સાહેબે આ બધા મકાઈ ગયા. તમે જો ઘરે મકાઈની બુક ખોલો અને અમે અમારી પોતાની રીતે ક્યારે કરશો આ મકાઈની કિતાબ કરો? પરિવારની અંદર મજલિસ થાય છે પણ મસાઈલ અફ્રિકાનો કોઈ પ્રોગ્રામ નથી હોતો. એના માટે હું ખાસ વિનંતી કરું છું જે દાખીરાઓ છે,
મૂલ્યાની માઓ છે એ લોકોને હાથ જોડીને મિત્ર ગુજારિશ કરી રહ્યો છું કે જ્યારે તમે મજલિસ કરો હર મજલિસની અંદર એક બે મસાઇલ જરૂર બયાન કરો. એમ જ ના બયાન થવું જોઈએ. જે બી મસાઇલ બયાન કરો આલિમે દીન તરફ રુજુ કરીએ કે મૌલાના સાહેબ આ મસાઇલ મને બયાન કરવું છે, બરાબર છે કે નહીં. મસાઇલ ફિકનો મસલો એક નાજુક મસલો છે. મસાઇલ ફિક કોઈ મજલિસ નથી, બરાબર જિમ્મેદારીનું કામ છે. હર માણસનું કામ બી નથી બયાન કરે. તો મસાઇલ ફિક જરૂર બયાન કરવામાં આવે. એની અંદર જોવા મળ્યો છે આપણી બૈરાવની અંદર નમાઝ પઢી રહ્યા છે બિલકુલ ગલત. કેવી રીતે? કારણ કે આપણા હિન્દી કલ્ચરની અંદર બૈરાવની જે લિબાસ હોય છે સલવાર કુર્તો, એની અંદર આટલો ભાગ હાથનો ખુલ્લો હોય છે, આટલો હાથ હાથનો ખુલ્લો હોય છે. ઘણી બાય માણસોને જોવા મળે છે કે જયારે નમાઝ પઢવાનો વખત થયો એક જીની પછેડી લઈને ઉઠી દીધા, પડદો કરી દીધા, દાખલો. પણ પછેડી આટલી જીની હોય છે, આટલી બારી હોય છે કે નવા દેખાતા હોય. હાલાકી નમાઝની અંદર વાળોને સંજાડવું વાજિબ છે, ભલે કોઈ જોવા વાળો. એક ઓરત ભલે ઘર બંધ રૂમની અંદર નમાઝ પડતી હોય, એની ઉપર લાઝિમ છે એનો આખો શરીર સંતાયેલો હોય, ફક્ત 3 જગા પૂરી હોય. એક ચહેરાનો આટલો હિસ્સો જટામાં જે છે ને વુઝુનો પાણીનો ભાગ જાય છે, એમાં બી આપણા આવે છે જરાક આ તરફ લઈ લો પૂરે પૂરે સુરત કરતા હૈ કે જેટલો ભાગ ઢાંકવું જોઈએ આપણો ઢંકાઈ ગયો હોય. બીજો હાથ આટલા ખુલ્લા હોય કે આ કાંધા સુધી તો ઢંકાયેલા હોવું જોઈએ. અહીંયા બી જરાક આગળ સુધી ઢાંકી ગયો પૂરે સુરત કરતા કે જેટલો ભાગ ઢાંકવું જોઈએ સારી રીતે ઢંકાવવું છે. પગની અંદર બી આ પગના કાંધા સુધી ઢંકાઈ જવું જોઈએ, પણ અહીંયા બી આ પ્રમાણે છે જરાક નીચે સુધી તમે ઢાંકી લો પૂરે કે તમે રૂકુ યા સજદામાં જાઓ છો યા કુનૂતમાં જાઓ છો તો એ આટલો ભાગ ખોલી નથી જતો. એની અંદર ગલતી શું થાય છે? પછેડી કરી દીધા, પછેડી આટલી જીની કે બહાર દેખાઈ રહ્યા છે, પછેડી કરી દીધા, નમાઝ પઢી રહ્યા છે, કુનૂત માટે હાથ ઊંચો કર્યા, અહીંયાથી પછેડી ખુલી ગઈ, હાથનો આટલો ભાગ ખુલ્લો થઈ ગયો. સજદાની અંદર ચાલ્યા ગયા, પાછા બેઠા, એવી શરૂઆત હતી જરાક ઉપર આવી કે દુકાનદારનો ઉપરનો ભાગ થોડો ખુલ્લો આવી ગયો છે. કેટલી ઘાતીઓ કે બે છે આપણી મા બહેનોની અંદર. કોણ જિમ્મેદાર? શૌહર જિમ્મેદાર. જ્યાં સુધી મા બાપના ઘરે હતી ત્યાં સુધી મા બાપ ગુનેગાર છે. કેમ દીકરીને નામ શીખાયા? યા તો પછી મને માફ કરજો, અમારી ત્યાં તો આ રસમ ચાલી હતી. અલ્હમ્દુલિલ્લાહ અલ્લાહના ફઝલો કરમથી બંધ થઈ ગઈ. અહીંયા મને નથી ખબર, જે બચ્ચાની પૈદાઈશ થાય 40 દિવસ સુધી નમાઝ ના હોય. 40 દિવસ સુધી નમાઝ નથી પડતા? જી નહીં જણાવ, 40 દિવસ સુધી નમાઝ માફ છે. હાલાકે ખૂને ઇસ્તિહાદા ફક્ત 10 દિવસમાંથી હોય છે. માફ કરજો, ખૂને નિફાસ ફક્ત 10 દિવસમાંથી, વધુમાં વધુ 10 દિવસ. 10 દિવસથી વધારે પછી ઇસ્તિહાદા થઈ જાય છે. औरत इस्तेहादाना अहकाम पर अमल करते અને ગુસ્લ કરીને એ તરીકાથી એને નમાઝ પઢવાનું છે. પણ અહીંયા કેટલાક એવા કેસીસ પસાર થઈ ગયા. 30 દિવસ 40 દિવસ સુધી બાય માણસ નમાઝ નથી કરતી. શા માટે નમાઝ નથી કરતી? કઈ મુકાયેલા હોય નમાઝ નથી કરતી. બચ્ચાની વિલાદત થઈ જી જનાબ દવા માટે છે. તમને ખબર છે શું નાખો હતો? બ્રાન્ડી, શરાબ. બ્રાન્ડીને ખબર છે ફ્રાન્સમાં શું કહે છે? ફ્રાન્સમાં પણ બ્રાન્ડી, શરાબ, કોન્યાક કે ભાઈ માણસને પાણીની અંદર 2-4 ટીપા પીરાવતા હતા. તો શા માટે તમે આવો છો? સ્વાભાવિક નહીં, એની અંદર ઘરમાસનો ભાગ હોય છે, સામે માટે બહુ સારો હોય છે. તો બીજી કોઈ દવા નથી ઘરમાં આપવા માટે? અને અહીંયા બચ્ચાની વિલાદત ઉપર તમે શરાબનો પાણી દઈ રહ્યા છો નથી, અને પછી ઈદમાં પોતાની ઔલાદને દૂધ પીરાવી રહી છે. આ તો વર્ષો મને ની વાત.
અને વાત ની અંદર અરે આ તમે શું કરી રહ્યા છો? જનાબ દવા છે ને મજબૂરી છે. ઇસ્લામ મજબૂરીમાં રજા આપે છે, શરાબ પીવાની રજા આપે છે. અમે 3-4 પીપા પી રહ્યા છો તો તમે શું આવો છો? હા, મજબૂરીમાં રજા આપે. અહીંયા કઈ મજબૂરી છે? શું આ એક જ દવા છે? બીજી કોઈ દવા નથી કરવાસ માટે કે બીજી કોઈ સુખ માટે? હા, જો કોન્યાકના ટીપા નહીં કે તો મરી જશે. એની જાન શું એની ઉપર બચે છે? યા અલ્લાહ, મુહર્રમનો મહિનો છે, ભૂલો સુધારીને માફી માંગવાનો મહિનો છે. બસ જોયું આ મતલબને રસમ અને રિવાજ તરીકે લેતા આપણો દિન છે ને એ મારે ખુલૂસનો મતલબ છે. હવે આવો આપણે અમુક નાસુક મસાઈલ પર જે આપણે જોતા છે, અમુક નાસુક મસાઈલ હું કીધો ને કે આજે મેં ફક્ત જે મસાઈલ છેડો છે એ મુકમલ કરું છું. યા સલાહ પર ગુનેગાર થતા રહે છે. ઘણી વખતે તૌહીને આલે મોહમ્મદ કરીને ગુનેગાર થાય છે. આસ્તે આસ્તે એક એક વસ્તુની દલીલ દેતો જાઉં છું. સૌથી પહેલા 22મી રજબના આપણે ઇમામે જાફર સાદિક અલૈહિસ્સલામનો સૂત્રો કરી રહ્યા છે. एक कहानी के नाम आपकी जैसे बहुत ही सारे इमाम जाफर सादिक એટલે પછી શું કરશે? મસાઈલ પૂછાવશે. જનાબ ઇમામ જાફર સાદિકનો મોજીઝો બહુ શું ના કરે છે? એટલે ગયા મરે ગયા. અમે એ નથી કે ઇમામ જાફર સાદિકના મોજીઝા નહીં કરો, અમે એ કહી રહ્યા છે હજારો સાચા મોજીઝા છે. એ સાચા મોજીઝા શા માટે નથી કરી રહ્યા? અને આ એક ખોટી કહાની લઈને બેઠા છે. जनाब हम तो फलाना मौलाना ने पूछ दिया शू पूछा था मौलाना ने? हाँ, मौलाना ने शू पूछा? मौजूदा इमाम सादिक अलैहिस्सलाम ई मौलाना पास जाओ, किताब खोलीने बैठो, मौलाना आपका हल पूछे. મારી સાથે બનાવ બની ગયો છે. જરા તરત જ જઈને મૌલાના પૂછે, મૌલાના સાહેબ કઈ નિંદો નથી. અરે क्या हो गया है? वहां आ रही है शियों के अंदर. પછી મૌલાના સાહેબ તમને કહે ગયા તો આ કહાની બોલું ચાલે છે તો એવી કેટલા કિસ્સાઓ છે કે પકડીને હાથ માર્યા હતા. कहां से कहानी निकाली? तो कहने यही कहानी है, इसके बारे में हम कहते हैं. इमाम जाफर सादिकના મોજીઝા ને કઈ અમે પોતરે નથી, કभी ना मुखालिफत નથી. અમે भी મૌલાના ગુલામ છે. અમારા દિલની અંદર भी મૌલાની મોહબ્બત છે. અને બીજો ઇમામ મુસે કાસિમ અલૈહિસ્સલામની કહાની. એક સૈયદ હતો, એક ભાઈને છોકરીને જોયો જે રાજાની છોકરી હતી, આશિક થઈ ગયો, ઇમામ મુસે કાસિમ પાસે ગયો, મોજીઝા એક મહાન બની ગયો. ક્યાંથી કહાની ગઈ છે? એ એક ગલત કહાની છે જે પકડાય છે, ગલત કહાની છે. એ બહુ ગુનાહ છે, કાંઈ સવાલ નથી મળતો. અરે બાબુલ હવાઈજના 100 સાચા મોજીઝા છે, એને બયાન નથી કરતા ને ગલત કહાનીઓને લઈ ગઈ. અને અફસોસની વાત છે જાણવા છતાં સમજવા વાત નહીં કરે. બેજવાની સાચી છે, ઓકે સાચી છે, તમે કહો તો સાચી છે, હું બી કહું તો સાચી છે. કઈ ઉસૂલના તહેત તમે જે છે આ કહાની સાચી કહો. बताओ, सबूत पेश करो, प्रेम पेश करो। ओ सबूत पेश बाय मौलाना, मैं बाय मौलाना तो मुझे डिस्कशन शामिल करने की आपको खूबसूरत देखा
जो रसम અને રિવાજથી કામ કરે છે. મૌલાના સાહેબ, જો આ કહાની ગલત છે જેમ તમે કહો છો, તો પછી એમાં હાજત કેમ પૂરી થાય છે? આટલા વર્ષો ત્યાં કહાની કરે છે તો મારી હાજત તો અમને મળતી જાય છે. કહાની ગલત છે તો હાજત કેમ પૂરી થાય છે? હા, તો પછી હું બી તમને સવાલ કરું છું. તો પછી ક્રિશ્ચિયન લોકોની ચર્ચમાં જાય છે અને ચર્ચમાં જઈને દુઆ કરે છે, લોકોની હાજત કેમ પૂરી થાય છે? કારણ કે એ લોકો મતલબ સાચું છે એના માટે. હાલાકે જ્યારે કોઈ ચર્ચમાં જઈને કે છો અમોથી પ્રેરે દીકરી છે સામે સ્ત્રી, તમે કુરાન મજીદ કહી દો, ઉઠાવો. કુરાન મજીદની આયત કહે છે જનાબે ઈસાને અલ્લાહનો દીકરો કહો, આટલો મોટો પાપ છે કે આસમાન ફાટી પડે. આટલો મોટો પાપ અને ગુનાહ કરી રહ્યા છે. આજે લોકો બેન હાજત માંગે છે તો શું હાજત પૂરી નથી થતી? તો હું તારું છું આપણે ક્રિશ્ચિયન બની જવું જોઈએ. હિન્દુ બી જયારે રહે છે મૂર્તિની સામે, એની હાજત મળે છે, ત્યાં મળે છે. ત્યારે તો આપણા મારા ઘણા કહે છે એ જનાબ જયારે છો અમારી વાસ્તે પ્રાર્થના કરો છો ને, આજે મોહમ્મદ દરવાજા બંધ થઈ ગયા છે કે ત્યાં કુફર માટે પેદા કરે, અકીદાની કમજોરી, ઈમાનની કમજોરી, ઇલ્મ અને મારિફતની કમજોરી જોઈ લો. મતલબ માટે ખુલૂસની કમજોરી. એ શું જવાબ છે તમારે? અરે જે ખુદાને નથી માનતો તેની હાજત પૂરી થાય છે તો આપણને બી ખુદાને માનવું જોઈએ. હાજત મળવું, આપણી તમન્નાને પૂરી થવું એ એક અલગ મસલો છે અને મઝહબે હક એ અલગ મસલો છે. ભાઈ હાજત માંગી રહેવું એ તો ફિરૌન બી મંગાવી છે. જ્યાં શહીદ મેરા આયતુલ્લાહ કરીને એકદમ પર આપે છે ખુદા ફિરૌન જયારે ખુદાઈનો દાવો કર્યો, જનાબે મૂસાનો મુકાબલો કરી રહ્યો છે, ખુદાનો મુકાબલો કરી રહ્યો છે, નદી સુકાઈ ગઈ, પબ્લિક આવે છે, ફિરૌન નદી સુકાઈ ગઈ છે, અમને પાણી ચાલે છે, તું અમારો ખુદા છો. હવે પોતે ખુદા છે તો નહીં, એને ખબર છે કે મારા બસની વાત નથી કે પાણી આવી જાય તો કે નહીં, તમે મારી નાફરમાની કરો છો, મારો ગુનાહ કરો છો, નારાજ છો, તમારે પાણી નહીં. પબ્લિક કે સાંભળો, ફિરૌન બેટર છે રાજી થઈ જાય ને પાણી લઈ આવો, કેમ કે અમને દેખાય છે કે મૂસાનો ખુદા વધારે સારો છે, અમે એની પાસે પાણી મળી જવા. હવે કરે તો શું કરે? તો કે ઠીક વાત છે, તમે જુઓ એનો ભરોસો જુઓ ખુદા સાથે લડી રહ્યો છે, ટકરાઈ રહ્યો છે. ખુદાના વાસ્તે આ મુદ્દાને તમે યાદ રાખજો, ખુદાના વાસ્તે આ મુદ્દાને યાદ રાખજો, આ વાતને યાદ રાખજો. આગળ જતા બહુ છે કિંમતી મુદ્દો તમારી સામે રાખવા માંગુ છું. અગલી બધી વિચાર કરો, ફિરૌન ખુદાને કેટલો માની રહ્યો હતો, એનો અકીદો ખુદા ઉપર કેવો હતો, કેટલી મારેફત રાખતો હતો, કેટલો ભરોસો હતો. એની પબ્લિકને કે જે ઠીક વાત છે, હમણાં હું પાણી મંગાવી લઉં છું. અને એવી જગ્યા છે ગયો જ્યાં કોઈ જોતો ના હોય અને પોતાના માતાની શ્રદ્ધામાં રાખી દીધો. ખુદા પોતે જાણે છે તારી હકીકત શું છે ને હું કોણ છું. કયામતના અઝાબને કહીએ મહેરબાની કરીને હમણાં પાણી તું જારી કરી દે. દુઆ માંગ્યો કે પાણી જારી થઈ ગઈ. શેખ મેરા કહે છે કેટલી અફસોસની વાત છે, ફિરૌનની દુઆમાં એટલી તાસીર કે પાણી જારી થઈ જાય અને એક મોમીન જેની પાસે 14 માસૂમીનો વસીલો છે અને ભટકી રહ્યો છે, અમારી હાજત કેમ પૂરી નથી થતી? અકીદાને મજબૂત કરીએ, મઝહબને ખુલૂસ પેદા કરીએ. જે અલ્લાહ ફિરૌન ઉપર મહેરબાન છે શું આપણી પર મહેરબાન નહીં થાય? તો શું જવાબ છે? અમે તમે સવાલ કરો છો, તમે બી સવાલ કરી રહ્યા છે. અને અમુક માણસોમાં બ્રેક જ નથી હોતો. એવી ગાદીઓ છે કે એમાં બ્રેક નથી, બસ ચાલે છે તો ચાલતી જ રહે છે. આ છે કહેવાનો મતલબ એ નથી કે સૂત્રો ના કરવા માંગે, સૂત્રો કરો. ભલે 22મી તારીખ બીજા કોઈ નિસ્બતની છે, પણ એ દિવસે આપણે ભેગા થઈને કેટલી મહાન બાબત કહીએ છીએ. વિચાર કરો 22મી રજબ. ચલો એના માણસો કે હજી જના એ તો ખુશાલીનો દિવસ છે, ખુશાલી પાડું દે સૂત્રો બધું શું છે કાઢી નથી. અચ્છા કાઢી નથી, પછી શું કરશો તમે? હમણાં શું કરો છો ને પછી શું કરશો? ભલે તારીખ મખસૂસ બીજી કોઈ છે, પણ જયારે ઇમામો નામનો સૂત્રો થાય છે સૌથી પહેલા મોમિનીને ઘણા ભેગા થાય છે. અહીંયા હદીસે કિસ્સા કરવામાં આવે છે. હદીસે કિસ્સા તમને ખબર છે કેટલી મોટી તાકાત છે? હંમેશા મજલિસમાં સાંભળો છો ને, મસ્જિદની અંદર કે મા ફાતિમા ઝહરા મા હસન ઇમામ હુસૈન ને ફક્ત આટલો કીધા હતા, દીકરાઓ તમારા કપડા બંધ
ને જન્નતે દરથી બનીને આવવું પડ્યું હતું. એની હિંમત નથી કે ઉમસવાને જન્નત છો. ફાતિમાની જબાનથી દરથી નીકળ્યો તો એ પણ ઉભો છે દરથી. આ ફાતિમા ઝહેરાની જબાનની કિંમત છે અલ્લાહની છે. તો બેશક ફાતિમા ઝહેરાથી વધારે જબાન વતની રસૂલુલ્લાહની છે કે જે ફાતિમાના બાપાની થાય છે, રસૂલે ખુદાની થાય છે. એ રસૂલે ખુદા હદીસે ઈસાની અંદર ફક્ત વાત નથી કરતા. માં ફાતિમા ઝહેરાએ જ્યારે કીધું તો તમારા કપડા દરજી પાસે છે, કોઈ દુઆ નતા કર્યા, માનતા નતા માન્યા, કોઈ તારીખમાં હોય તો મને બતાવી દો, મારા ઈલમાં વધારો થશે. ફક્ત કીધાને થઈ ગયો. તો અહીંયા રસૂલે ખુદા હદીસે ઈસાની અંદર અલ્લાહના કસમ ખાઈને કહે છે, હું અલ્લાહના કસમ ખાઈને કહું છું, જે ભૂમિ ભેગા થઈ હદીસે ઈસા પડશે, અલ્લાહ એ લોકોના ગમોને દૂર કરશે, એ લોકોના રંજને દૂર કરશે, એ લોકોની હાજતોને પૂરી કરશે. તો એ હદીસે ઈસા કેટલી મોટી તાકાત છે. એક નજરથી જોયેલો વાક્યો તમને કહું. એ કારણે નજરથી જોયેલા એક્ઝામ્પલ દઉં છું, કારણ કે ઘણી વખતે જે જવાનો સવાલ કરે છે, મૌલાના સાહેબ આ મોજીદાની વાતો કરો છો, એ ફક્ત શું કિતાબોની કહાની છે? જાહેર નથી થતી, જાહેર થાય છે કરવા વાળું છું. અમુક વર્ષો પહેલા એક મોમીને આલે મોહમ્મદ ને હું ઓળખું છું. ફરી વાત કહું છું, આટલો મોતબર તરીકે વાક્યો તમારી સામે બયાન કરું છું કે મિંબર ઉપર બોલી રહ્યો છું કે કયામતના દિવસે મને એનો જવાબ દેવાનો છે. આ વાક્યો સાચો છે કે ખોટો છે? એ મોમીના જે હદીસે ઈસાના જરિયાથી બચાવી દીધી આ મોમીને મહમદ થઈ કે અલ્લાહ તાલા જન્નતમાં બુલંદ લરજો. એક મોમીને આલે મોહમ્મદ એક એવી તકલીફમાં ઉતરેલા થઈ ગયો કે મોતની તમન્ના કરી કે બની શકે તો હું આપઘાત કરીને મરી જાઉં, મોત કોઈ રસ્તે આવી જાય, મને છુટકારો. આટલો મુસીબત અને પરેશાની અંદર એક દિવસે આ મોમીના સાથે કે જેને રિશ્તેદાર હતી અને કે આટલો પરેશાન તો કે હા કોઈ રસ્તો નથી દેખાતો, ચારો તરફથી અંધેરો છે, એમ લાગે છે કે આપઘાત કરીને મરી જાઉં, મોત કેમ મને નથી આવતી. આ મોમીના એને કે છે તને શરમ નથી આવતી? હદીસે કિસ્સા જેવો હથિયાર હોવા છતાં બી તું મોતની તમન્ના કરે છે. એને કે બેટા હું તને વાયદો કરું છું, 40 દિવસ પસાર નહીં થાય, તું પેલા નિયમ કર આ હદીસે કિસ્સા હું શા માટે કરી રહ્યો છું. પછી ખુલૂસની સાથે એને હદીસે કિસ્સા પહેલા નિયમ થાય તો નજર બચાવી રહ્યા છે, એવી રીતે નહીં, કોન્સન્ટ્રેશનની સાથે, ગોળ અને ફિકરની સાથે ફાઇનલી હદીસે કિસ્સા પર ત્યાર પછી તું તારી દુઆ કર અને પછી તું મોજીઝો જોજે આ હદીસે કિસ્સામાં શું છે. વલ્લાહી મોમીને આલે મોહમ્મદ જે મોતના અનિલ સુધી પહોંચી ગયો તો વ્યાધિની અંદર 40 દિવસ શું અઠવાડિયો વિના કર્યો અને રાસ્તો ખુલી ગયો. અને પછી મોમીને આલે મોહમ્મદના જવાના કલેમાં શું હતા ખબર છે? ઈ કે મારા જેવો કોઈ એવો ભૂત હશે કે જેની પાસે હદીસે કિસ્સાનો હથિયાર હોય ને મોતની તમન્ના કરે. પછી હદીસે કિસ્સાને અહેમિયત આપે મોમીને કરાવ પઢીએ ખુલૂસની સાથે. જુઓ કેટલો એનો મોજીઝો, નજરની સામેનો મોજીઝો. એક વાત તમને કહું, ક્યારે ખુદાના ખાતા તમારો દિલ ગભરાતો હોય, ખરાબ ખરાબ વિચાર આવતા હોય, મૂંઝાણા થતા હોય, હદીસે કિસ્સા ઉઠાવો, પરો હદીસે કિસ્સાની ખુલૂસની સાથે. તમે જોજો તમે વચમાં પૂછશો તમારા વિચારો બદલાઈ ગયા. તમે સમજમાં નહીં આવે અને ઓલા વિચારોમાં મૂંઝાણા શા માટે થતા? આટલી નાની વસ્તુને હું આટલો ગભરાઈ જાઉં છું, સમજમાં તમને નહીં આવે. નજરની સામેનો આ મોજીઝો. પણ આજે હદીસે કિસ્સાની કિંમત શું છે? જ્યારે હદીસે કિસ્સા પર આપીએ છીએ આપણે બારે ઉભરાશું ને વાત કરશું ને ગપાટાનું, પછી કે શું મૌલાના સાહેબ આ બોલશે ફક્ત એક કહાની રહે છે. આવો ગલત રસમ અહીંયા તો મને નથી ખબર, પણ અમારી ત્યાં તો બહુ થતી હતી. મુશ્કેલથી કાયદા હજી સુધી અમુક તો બેઠા છે એની અંદર. જયારે સૂત્રો કરવામાં આવે માનતા માનવામાં આવે શું 7 ખુશી ચલાવી મીણબત્તી. હવે 7 હોવું જોઈએ, 6 નહીં ને 8 નહીં. જેને મન્નત માંગવું હોય એક મીણબત્તી લઈ લે, આખો વર્ષ એના ઘરે રાખી, બીજા વર્ષે જયારે મન્નત પૂરી થઈ જાય એ ખુશી બનવી જોઈએ. અને ખુદાના ખાતા એક ખુશી મીણબત્તી ગુમ થઈ ગઈ, કયામત આવી ગઈ. હાલાકી માનતા માનવાની ગલત તરીકો છે. હું એમ નથી કેતો ખુશી ના પાડો, હરામ કામ નથી,
પણ એક એવો અમલ છે કે તે મુસ્તાબાદમાંથી બી નથી. અને આ એ અમલ છે કે જે અમલની અંદર માનતા માનવાનું તો બિલકુલ ગલત તરીકો છે. માનતા માનીએ કેવી રીતે માનીએ? જે શરીયત આપણે બતાવે છે. તવસીલ મસાઇલ છાડી દે, મસાઇલ નંબર આપને લઈ જાઓ મારી પાસે. આગળનો મુદ્દો શું છે? માનતા કેવી રીતે મનાવાય? તમે માનતા માનો या तो હું કોઈ મુસ્તહબ અમલ અંજામ દેવું, એ માનતાની બાબત છે. या તમે માનતા માનો હું કોઈ મકરૂહ કામ મૂકી દેવું. દાખલા તરીકે આ બાબતે પ્રમાણે છે તંબાકુ ખાવું. જેવી રીતે આજે આપણે સિગરેટ પી રહ્યા છીએ, ગુસ્સા દે છે આપણા. આજે માનતા માનીએ મારી આ મન્નત પૂરી થશે, સિગરેટ પીતા મૂકી દેવું. આ માનતાની બાબત છે. કરાર અમલ કે હું એને મૂકી દઈશ કે નુકસાન દે, એની અંદર બાબત છે. या तो मुबा काम एवं मुबा काम होવું જોઈએ કે જે કરવા અને ના કરવાની અંદર ફરક હોય. કે તમે કરશો તો ફાયદો છે, પણ કરવા અને ના કરવાની અંદર કઈ ફાયદો નહીં હોય તો માનતા ક્યાંય ફાયદો નહીં. પણ જો તમે માનતા માન્યા હું એક મુબા કામ કરી રહ્યો છું કે જેને કરવા કે ના કરવામાં કાંઈ ફાયદો નથી, એ માનતાની કાંઈ ફાયદો નથી. હરામ કામની માનતા માનના કાંઈ ફાયદો નથી એની. તો હવે તમે પોતે જોઈ લો, ભૂસી વાળું વાજીબાતમાંથી છે, જો દેશો વાજીબાતમાંથી છે તો કઈ ઉસૂલ ના કહે. મુસ્તહબાતમાંથી છે તો કઈ ઉસૂલ ના કહે. એક અમલે મુબાહ છે, એક અમલે મુબાહ છે કે જે તમે નહીં બાળો તો બી કાંઈ નુકસાન નથી થવાનું, કારણ કે આટલી બધી લાઈફ બની રહી છે. તો એ માનતા માનવાની રસમ બિલકુલ ખરાબ છે. એની સાથે આગળ વધો. અદાલતની અંદર મેં આ વસ્તુ મડગાસ્કરના ગામડાની અંદર જોઈ છે. આ નથી દેવાનું. અલગ ઉપર સોનાની નાની બિલાડી ચલાવી, હા, યા તો પછી ચીચીની પૂછ સોનાની બનાવીને ચલાવી. અને શા માટે તમે આ કરો છો? નહીં, જુના ભૂલમાંથી એક બિલાડી મારી નાખો, એક્સિડન્ટ કરતા. તો પછી ભૂલમાંથી મારીને તમે તોબા કરો, તમે વાત કરો, હું જાણું છું કે મેં આ અમલ ક્યાંથી કહેલા છું કે અલમની જીનત છે મુશ્કેલ સકીના. અલમની જીનત છે તમારા ઉપર અબ્બાસ અલ્લાહની કોઈ નિશાની રાખો. આ એક બિલકુલ ગલત રકમ અને રિવાજ છે. અને જમાતવાળા સાથે રહેતો તો મને બોલાના સાહેબ આ એક વસ્તુ નથી, તમે આવો હું તમને બતાવું. આટલો સોનાનો ઝઘડો થયેલો છે કે તમને એની અંદર યા ચીચીની પૂછ દેખાશે, યા સોનાની બિલાડી બતાશે, યા આવો બતાશે. શું થયું? આ તો રસમ અને રિવાજ તરીકેનો તબદો. ઇમામ હુસૈન અલ ઇસ્લામ કુરબાની આપ્યા છે ઇલ્મ અને મારિફતને જાહેર કરો. આ માન્યતા એ ગલત માન્યતા છે. આ સિદ્ધાંતની અંદર આવે છે, ગુનાહ છે આજે આવી માન્યતા રાખવા માટે. જ્યાં તો પછી શું આ વસ્તુ તમે તારામાં જોઈ છે. શબાબ અંદર આવ્યો તો મને ફોટોકોપી આવી, એક ફોટોકોપી પહેલા છે ખબર ને રસૂલ ખુદા ફલાના સપનામાં આવીને કહી ગયા કે આ સીતાની ફોટોકોપી છે. જો તમે આની 20 ફોટોકોપી બનાવીને તમે નથી આપ્યા તો તમારું ઘર બરબાદ થઈ જશે ને, તમારો કારોબાર બરબાદ થઈ જશે ને. ફલાનું ફોટોકોપી કર્યો તો ભિખારી હતો તો કરોડપતિ બની ગયો, ને ફલાનો કરોડપતિ ફોટોકોપી ના કર્યો તો ભિખારી બની ગયો. અને તમે જો ખરાબર ફોટોકોપી થઈ રહી છે. તો એને આલે મોહમ્મદ છે. તમે વિચાર કરો, તો એને આલે મોહમ્મદ એક ને તો બીબી ઝૈનબના નામનો આપી દીધો અને મોબીને ફોટોકોપી કરી દે. શા માટે? અમે નહીં કે તમારું ઘર બરબાદ થશે. બીબી ઝૈનબ તમારા ઘરને બરબાદ કરશે, ઇમામ હુસૈન તમારા ઘરને બરબાદ કરશે, મોહમ્મદ વાલે મોહમ્મદ તમારા ઘરને બરબાદ કરશે. ફક્ત એ કારણે આ ફોટોકોપી ના કરો. જે આલે મોહમ્મદ દુશ્મનોના ઘરોને બરબાદ નથી કર્યા. અને અલી અકબરનો કાફી બી આવ્યો છે તો એની બી મદદ કર્યા છે, એને બી ખૈરાત આપ્યા છે. એ લોકો જે છે ને ઇમામ હુસૈનના ઘર અલ્લાહ તાલાના ઘરોને બરબાદ કરશે, ફક્ત ફોટોકોપી નથી કર્યો. આ માન્યતા વિરુદ્ધ છે, ગુનાહ છે. તો દીને મોહમ્મદ વાલે મોહમ્મદ છે. આ રકમો વિવાદને આપણને કાબૂ છે આપણાની અંદર. અઝાદારી કરે, ઇલ્મ, મારિફત, નોલેજ હોવું જોઈએ. એની સાથે ખુલૂસ બી હોવું જોઈએ. હું વારે વાર કહું છું, ખુલૂસ ખુલૂસ ખુલૂસ.
કારણ કે હું પોતે ફરિયાદ કરી ચૂક્યો છું. જેટલો ઇલ્મ લેવલે ખાતો જાય છે, ખુલૂસ ઓછો થતો જાય છે. આગળ જતા ઇન્શાઅલ્લાહ તાઆલા એની બી ચોખવટ પાડવાની છે. આ તો ફક્ત હું મનસાને સમજાવવા માટે નાના એક્ઝામ્પલ તમારું સામે રાખ્યું. ના કરવું એવી માન્યતા રાખવું. એક મોબીન આલે ઉંમર જ્યારે સુફરાની વાત આવી ગઈ, અહીંયાની વાત નથી, મદરકાની વાત નથી. જ્યારે આવી આ ગલત કહાનીને આ પ્રમાણે નહીં કરો કે આ પ્રમાણેની માનતા ગલત છે કે સારા દૃષ્ટિવાળી ગલત જ કે જનાબ અમને મુક્તા ડર લાગે છે. શા માટે ડર લાગે છે? અમે મૂકી દેશું क्या इमाम जाफर सादिक इमाम मुझसे काफी बदुआ से इमाम घर तो नहीं बर्बाद થઈ જાય. હું નિપજ પર બયાન કરું છું. એવી વાત નથી કે મારી મજલિસને ડેકોરેશન કરવા માટે બસ અહીંયા ખૂબસૂરત વાત કરી રહ્યો છું. મરવા પછી મને જવાબ દેવાનો છે. આ મિંબર મારા બાપનો કે મારી જાગીર નથી, મારો હક નથી થતો. અહીંયા બેસીને જે ચાહે તું બોલ. જે બોલ્યો છો મરવા પછી મને આ મિંબરના વારિસોને જવાબ દેવાનો છે. આ માન્યતા જહાલતની અંદર, આ માન્યતા જહાલતની અંદર આપણી કમ્યુનિટીની અંદર છે હજી છે અને મૂકવા માટેની તૈયાર નથી. આ વખતે મને યાદ આવે છે મરહૂમ અલ્લામા આરિફ હુસૈન અલ હુસૈની ખુદાવંદ આલમ આલિમ બુઝુર્ગ જન્નત માં બુલંદ દરજ્જા બસ આજની મજલિસ અહીંયા જ રોકવા માંગુ છું. ફક્ત ખુલાસો આજથી બયાન કરું. એ કહે છે ધ્યાન રાખો, રસમ અને રિવાજ આટલી ખતરનાક વસ્તુ છે કે અરબોની અંદર રસમ અને રિવાજ હતી કે પોતાની દીકરીઓને જીવતી દફન કરી નાખો તો એક બાપ પોતાની દીકરીને જીવતો દફન કરીને બી ફોટો કરતો હતો. શા માટે રસમ અને રિવાજ શું એ બાપના દિલની અંદર દિલ ના હતો? એક જુદી જાતનો દિલ લગાવ્યો હતો. પણ એક રસમ અને રિવાજ છે અમારાની અંદર. આમ થવું જોઈએ તો પછી થવું જોઈએ, ચેન્જિંગ નહીં. ચેન્જિંગ નહીં. આજે બી તમે એની કેટલીક સુધારા તમે વાત કરશો. હજી જનાબ આટલા વર્ષોથી અમે કરી રહ્યા છે તો આટલા વર્ષોથી આ ભૂલ થઈ રહી છે તો ભૂલને કન્ટિન્યુ કરવા છે, સુધારો કરવામાં શું કરવામાં આવે? આટલા વર્ષોથી અમારી મજૂરીમાં થતો હતો. માણસો શું કહેશે, માણસો અમારી પર શું વિચાર કરશે, અમે આવું કરશું તો માણસો શું કહેશે, માણસો શું વિચારશે, ખુદા તમારા વિશે શું વિચારે છે એ ગાતી નથી કાઢીને માણસો શું વિચાર કરશે તમારા વિશે. એક ભૂલ જો થઈ રહી છે, આપણાથી જો કઈ ભૂલ થઈ છે કે આપણા માલિકોથી કઈ ભૂલ થઈ છે તો હકીકત તેનો મતલબ એમ નથી થતો કે એ ભૂલને કોન્ટિન્યુ કરવામાં આવે, બલકે એ ભૂલને સુધારો કરવામાં આવે, માફી માંગવામાં આવે. અલ્લાહની બારગાહ અને મોહમ્મદ વાલી મોહમ્મદની બારગાહ મજલિસ હુસૈનનો મકસદ જ છે. અઝીઝાને મોહતરમ, મજલિસ के इख्तिताम के अंदर फरी वाली बात कही, कोई भी एवी बात कहूं कि તમારો મગજ કબૂલ નથી કરતો તો હું તમને કેસ કબૂલ નહીં કરું, પણ એતરાજ હોય તો મારી સામે કરજો. હું તમને એનો જવાબ આપીશ, હિંમતનો જવાબ આપીશ. અઝીઝાને મોહતરમ, ખૂને શહદાની આપણે કદર કરીએ, ખૂને શહદાની કદર કરીએ. આ મઝહબ આપણને તો બહુ જ આસાનીથી મળી ગયો છે, પણ આ મઝહબને બચાવવા માટે કુરબાની દેવા વાળાને બહુ જ ભારી કુરબાની દેવી પડી છે. આ મઝહબને બચાવવા માટે ક્યારે શહીદ મેરા આયતુલ્લાહ દસ્તગીર શરીફની મોટી મોટી બોમ્બી ખાઈ છે. આ મઝહબને બચાવવા માટે ક્યારે આયતુલ્લાહ બાકીઉલ હકીમના શરીરના ટુકડે ટુકડે બોમ્બી કરવામાં આવ્યા છે. આ મઝહબને બચાવવા માટે કેટલાક આપણા ઉલમાએ બુઝુર્ગ શહીદ થયા છે. કેટલીક બુઝુર્ગ હસ્તિયા મોહમ્મદ બારે મોહમ્મદ તો ભરેલો ઘર બરબાદ થઈ ગયો છે. કેટલા શિયા અને આલે મોહમ્મદના ઘરો બરબાદ થયા છે. ફક્ત મઝહબ બચે, મઝહબના ઉસૂલ બચે. આપણે મઝહબ બહુ જ આસાનીથી બની ગયો છે. તો કયામતના દિવસે આપણે જવાબ દેવાનું છે. તમને ધર્મ આટલો આસાનીથી મળ્યો છતાં તમે અમલ ના કર્યા, શું જવાબ દેશો? ભલે મારી આખી મજલિસ ભૂલી જાઓ, આ સવાલ ઉપર ગૌર કરજો. અલ્લાહ જો કયામતના દિવસે સવાલ કર્યો, તમને ધર્મ આટલો સસ્તામાં મળી ગયો છતાં બી અમલ ના કર્યા, પણ આ મઝહબને જુઓ કેટલી કુરબાની દેવા વાળાએ કુરબાની દીધા છે. શું જવાબ દેશો? ઇમામ હુસૈનને
છે. મોહરમ મહિનાની ચોથી રાત આવી ગઈ છે. કેવી રીતે 12 દિવસો પસાર થઈ ગયા છે. ચોથી રાત એવી રીતે આવી કે ખબર નથી પડતી આપણે મોહરમ ક્યારે શરૂ થયો. એમ લાગે છે તમે ખતમ થવાની અંદર છે. આજ આપણને એક દુલ્હા અને દુલ્હનનું માધ્યમ કર્યું છે. જે દુલ્હા અને દુલ્હન કોણ છે? જનાબે વહાબ અને એની ઘરવાળી. તમને ખબર છે આ જનાબે વહાબ કોણ છે? આશુરાના દિવસે એના વિવાહને ખાલી 17 દિવસ થયા હતા. ફક્ત 17 દિવસ થયા હતા. અને આ પહેલા કઈ ક્રિશ્ચિયન હતા. રિવાયતની અંદર છે જ્યાંથી મુબાહિલો થયો હતો અને ક્રિશ્ચિયનના પાદરીઓએ પંચતને પાકની સુરતને જોઈને મુબાહિલો હતો કર્યો. ત્યારથી ક્રિશ્ચિયન લોકોના દિલોની અંદર અસમતે એલિવેટ બેસી ગયો. એ લોકો પંચતને પાકને બહુ જ માન અને રેસ્પેક્ટ આપતા હતા. ખાસ કરીને ઇમામ હસન, ઇમામ હુસૈન અને મા ફાતિમા ઝહરાનું નામ આવી જાય તો એ જમાનાના ક્રિશ્ચિયનની રેસ્પેક્ટ માટે ઉભા રહી જતા હતા. જ્યારે ઇમામ હુસૈન અલ ઇસ્લામનો કાફેલો હુરના લશ્કરમાં ઘેરાયેલો હતો અને કરબલા તરફ આ કાફેલો જઈ રહ્યો હતો તો એક મંઝિલ ઉપર ઇમામ હુસૈન અલ ઇસ્લામ કયામ થયા હતા અને હુરના લશ્કરમાં ઘેરાયા હતા. અને જનાબે વહાબ વિવાહ કરી અને હજી પાછા આવી રહ્યા હતા પોતાના ઘર. સસુરાલથી પોતાના ગામડા તરફ પાછા આવી રહ્યા હતા. બારાતીઓ બધા સાથે હતા. જનાબે વહાબની નજર અને જનાબે વહાબની માની નજર ઇમામ હુસૈન અલ ઇસ્લામના ખૈમા તરફ પડી. જોયા કોઈ એવો લશ્કર છે કે જે આ મજલૂમોને ઘેરી લીધો છે. આ લોકો છે કોણ? કહે છે ને દિલમાં મોહબ્બત હોય તો દિલની મોહબ્બત સામે વાળાને ખેંચે છે. એને વેગની મોહબ્બત હતી અને પંચતનની મોહબ્બત હતી દિલની અંદર. અને કોઈ પંચતનનો આખરી પદ દુશ્મનમાં ઘેરાયો હતો તો ઓટોમેટિકમાં દિલની તરફ ખેંચાતો હતો. મૂંઝારો પેદા થયો. માં કહે છે બેટા વહાબ જરા જોને આ લશ્કર કોણ છે આવી રીતે ઘેરાઈ ગયો છે. મારો દિલ મારા દિલની અંદર એક બેચેની પેદા થાય છે. જનાબે વહાબ ઇમામ હુસૈન અલ ઇસ્લામના કાફિલા તરફ રવાના થયા પૂછવા માટે. સાહેબે નઈમુલ અબરાર લખે છે કે ઇમામ હુસૈન અલ ઇસ્લામ પોતાના ખૈમામાં બેઠા હતા અને કે છે ભાઈ અબ્બાસ એક નવો દુલ્હો આવી રહ્યો છે. ભાઈ અબ્બાસ એક બેવા માની ઔલાદ છે. એના માના દિલની અરમાન ન તૂટી જાય. જા એને તું કહી દે એક ગરીબ વતનનો કાફિલો છે. તું વધારે સવાલ નહીં
भाई अब्बास हमें તમે કહી આપો આ કાફેલો મુબારક ફાતિમાની ઉઠાણ છે અબ્બાસ અલ્લાહ રોઈ રોઈને કહે છે ભાઈ વાહ તમે જે મુબારક વાળે ફાતિમા ની વાત કરો છો એમના દીકરા હુસૈન અને દુશ્મનોમાં ઘેરાઈ ગયા છે વહાબી ચીખ નીકળી ગઈ પોતાના ચારો ઉપર હાથ મારતો છાતી ઉપર હાથ મારીને ભાત રખાવો માંડ્યો વાહ બૈલા વાહ મુસીબતા નામ સવાલ કરે છે બેટા તારી આંસુ હાલે છે તું કે અમ્મા મતલબ થઈ ગયું બોલી મુબારક વાળી ફાતિમા જેને જોઈને મારા પાદરીઓ મુબારક નતા કહેતા અરે મુબારક વાળા ફાતિમાનો હુસૈન આજે હુસૈન છે જે દુશ્મનોમાં ઘેરાઈ ગયો હતો જનાબે કમાલ જનાબે વહાબીમાં આ સાંભળવું હતું તરત જ કહે છે બસ બેટા પરાધીઓને મુક્ત કરી ગયો આ હવે શાદીની રસમ ગામમાં બદલવાની છે ચાલો મારી જાન હવે આપણે મુબારક વાળી ફાતિમાના દીકરા હુસૈનની મદદ કરશું એની બહુને લઈને વહાબને લઈને આવે છે અરે મુબારક વાળા શહેજાદા હુસૈન હું તમારી મદદ માંગી આવ્યો છું તમારી ઉપર હું બી કુરબાન મારી औलाद भी कुर्बान इमाम कहे છે बीबी હું તારી મદદ કેબૂલ નથી કરી શકતો તું મુસલમાન નથી बीबी કહે છે કે મૌલા જે ફાતિમા તેરાની મોહબ્બત દિલની અંદર ભરેલી છે અને જે મુબારક વાળા હુસૈનની મોહબ્બત દિલમાં છે એના દિલને હું કબૂલ કરું છું માદરે વહાબ કલમા પઢ્યા અને ઇમામે હુસૈનના કાફેલામાં શામિલ થઈ ગયા અદાદારો આ કાફેલો કરબલાના મેદાનમાં પહોંચ્યો 7મી મુહર્રમથી પાણી બી બંધ છે અલદશની આવાજો આવી રહી છે આશુરાનો સુબહ એક પછી એક જાનીસાર પોતાની જાન કુરબાન કરી રહ્યો છે જનાબે વહાબની માં કહે છે બેટા બેટા મારા દૂધને શહેજાદી ફાતિમા તરફથી તેને કદી શર્મિંદા થવા નહીં દેતા બેટા અમે નવા નવા મુસલમાન બન્યા છે અમારો દામન ખાલી છે મને બીબી ફાતિમા સામે સુરખરૂ કરશે બેટા બેટા તું જા તારી જાન કુરબાન કર મેદાનમાં યા તો મારે સાતો પાછું કાપીને આવ યા તો હું તારો લાશો હુસૈનના કાંધા ઉપર જોવા માંગુ છું જનાબે વહાબ કહે છે અમ્મા હું મારી બીબીની રૂખસત થઈને આવું છું ને જાઉં છું કે બેટા બીબીની રૂખસત થતા મના નથી કરતી પણ જો બીબી રોકે તો ખબરદાર રહેજે તું કહે નહીં અમ્મા તમે એવી ગ્યારતી ન કરો ઈ પણ મોમીના છે એમનો હક અદા કરીને આવું છું જનાબે વહાબ એની બીબીની રૂખસત થઈ ઇમામે હુસૈન પાસે આવે છે મૌલા મને મેદાનમાં જવાની રજા આપો ને ઇમામ વહાબને જોઈને રોવે છે વહાબ તું તો 17 દિવસનો ભૂખો છો તારી બેવા માનો દિલનો અરમાન છો મારો મહેમાન છો વહાબ હું તને કેવી રીતે મરવાની રજા આપું મારા તારા મરવાથી તારી માને શું હાલત થશે તું કે આ મૌલા મારી માએ મને મોકલ્યું છે તમારી પાસે માદરે વહાબ આવે છે મૌલા મને બીબી પાકિસ્તાને સુરખરૂ થવા દો ને મૌલા મારો દામન અમનથી ખાલી છે મૌલા જો ઓરતો ઉપર જહાજ તાકીદ ના હું બી તમારી ઉપર મારી જાન કુરબાન કરું કઈ મુબારક વાળા હુસૈન મારી કુરબાનીને કબૂલ કરો અદાદારો ઇમામે હુસૈન રોઈ રોઈ જનાબે વહાબને રજા આપ્યા અદાદારો જનાબે વહાબ मैदाનમાં આવ્યા બહાદુરીથી જહાદ કર્યા પણ અદાદારો પોતે હિસાબ કરો 3 દિવસની ભૂખ અને પ્યાસમાં એક માનવ કેટલી વાર સુધી લડી શકતો હશે અશકી આવે પછવાડેથી હુમલો કરી જનાબે વહાબના પોતે હાથોને કાપી નાખ્યા
खुदा ने जताए खेल दे फर्जंद फातिमानी मदद करो वफादारी नो हक अदा करो एक जन्नत में नहीं जाते बीबी फातिमा साथे मने भी जन्नत में नहीं जाते एक अवेद करती दुश्मन भी रोता था खुदा लानत करे शिमरू पर एना गुलाम ने कहे छे वह अपनी बीवी